પાલઘર નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનો અટકી વલસાડમાં અટવાયેલા મુસાફરો માટે સાંસદે એસટી બસની વ્યવસ્થા કરી આપી। પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાવાના કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે, જેના પરિણામે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનો વલસાડ રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે। અચાનક ટ્રેનો અટકી પડતા મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ ખાતે ફસાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા। તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, લઘુમતી મોરચાના પ્રદેશ મંત્રી ઇલિયાસ મલેક અને મહામંત્રી કમલેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ ધવલ પટેલે અટવાયેલા મુસાફરોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી। તેમણે મુસાફરોને તેમના સ્થળે પહોંચાડવા માટે તાત્કાલિક ધોરણે એસટી બસની વ્યવસ્થા કરાવી હતી। આ ઉપરાંત મુસાફરોને પીવાના પાણી સહિતની જરૂરી વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી હતી। ભારે વરસાદના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિમાં મુસાફરોને રાહત આપવા માટે સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે પૂરા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ આવ્યો અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં પુણે અને મુંબઈમાં જે વરસાદ આવ્યો એના કારણે રેલ વ્યવહાર અને રોડ વ્યવહાર પૂરી રીતે ઠપ થઈ ગયો અને આપણા હજારો મુસાફરો વલસાડ રેલવે સ્ટેશન ખાતે અટવાઈ ગયા હતા। એની જાણકારી જેવી અમને થઈ તરત જ અમે અમારા સરકારના લોકો સાથે સંકલનમાં કરીને આપણા યાત્રીઓ જે લોકોની એકદમ અર્જન્ટ જરૂરત મુંબઈ જવાની હોય એમના માટે આપણે ગુજરાતની એસટી બસની સુવિધા કરાવી, જેના થકી મહારાષ્ટ્ર એમના સેફ સ્થળે પહોંચી શકે। સાથે સાથે અમે પણ અહીંયા પહોંચીને આપણા જે યાત્રીઓ, ખાસ કરીને જે મહિલાઓ છે, બાળકો છે, એમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી છે। અમારા આરએસએસ સંગઠન જે હર હંમેશ લોકોની સેવા માટે તત્પર રહે છે, એમણે પણ જમવાના માટે ખીચડી અને પાણી અને બીજી પણ સુવિધા પૂરી રાખવામાં આવી છે। અમારા જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ એવા અમારા હેતલબેન અને અમારી પૂરી ટીમ અહીંયા તત્પર હાજર છે। અહીંયા હમણાં 3 જેટલી બસો અહીંયાથી મહારાષ્ટ્ર તરફ ઉપડી ગઈ છે। એના પછી પણ 2 થી 3 બસો આવશે અને જે પણ આપણા પ્રવાસીઓ છે, મુસાફરો છે, જેમણે મહારાષ્ટ્ર તરફ પલાયન કરવાનું છે, એમાં એમને પૂરેપૂરું સહાયતા આપશું। આ જ રીતે વાપી રેલવે સ્ટેશન ખાતે પણ અમારી એક ટીમ ત્યાં પણ છે અને વાપી રેલવે સ્ટેશન પર જેટલા યાત્રીઓ છે એમને ત્યાં પણ પૂરું સેવાકીય પ્રવૃત્તિ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે।